ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા મંત્રીમંડળનું કાઉન્ટડાઉન શરૂ થયું છે ત્યારે રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી સુનિલ બંસલ ગુજરાત આવ્યા। બપોરે 3 વાગ્યાની આસપાસ સીએમ મુંબઈથી પરત આવશે। મંત્રીમંડળને લઈ મોટા સમાચાર। ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ ગુજરાત આવશે। ત્યારે રાતે 8 વાગે ગાંધીનગર સીએમ હાઉસમાં મહત્વપૂર્ણ બેઠક યોજાશે। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા મંત્રીમંડળનું કાઉન્ટડાઉન હવે શરૂ થયું છે ત્યારે રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી સુનિલ બંસલ ગુજરાત આવ્યા। આવતીકાલે મહાત્મા મંદિરમાં શપથવિધિનો કાર્યક્રમ યોજાશે ત્યારે બપોરે 3 વાગ્યાની આસપાસ મુખ્યમંત્રી મુંબઈથી પરત આવશે। ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ ગુજરાત આવશે। રાત્રે 8 વાગે ગાંધીનગર સીએમ હાઉસમાં મહત્વપૂર્ણ બેઠક યોજાશે। How? મંત્રીમંડળમાં સામેલ થનારા નવા મંત્રીઓને જાણ કરવામાં આવશે। ત્યારે રાત્રે 9 વાગે સીએમ ભૂપેન્દ્ર પટેલ રાજ્યપાલને મળશે। લિસ્ટ રાજ્યપાલને સોંપશે। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। મોડી રાત સુધીમાં અમિત શાહ ગુજરાત આવે તેવી સંભાવના સેવાઈ। આવતીકાલે સવારે 11:30 વાગે મહાત્મા મંદિરમાં શપથવિધિનો કાર્યક્રમ યોજાશે ત્યારે મંત્રીમંડળમાં સામેલ થનારા નવા મંત્રીઓને જાણ કરાશે। સંવાદદાતા કિંજલ બોલીસા ગાંધીનગરથી લાઈવ જોડાઈ ગયા છે। જી કિંજલ, કાલે મંત્રીમંડળનું વિસ્તરણ થવા જઈ રહ્યું છે ત્યારે શપથવિધિનો પણ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે જેને લઈને આજે 4 વાગે કેબિનેટ બેઠક મળવાની છે। બેઠકમાં શું ચર્ચાઓ થઈ શકે છે? કાલે 11 વાગે જે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે જે શપથવિધિ સમારોહ છે જેમાં રાષ્ટ્રીય નેતૃત્વ છે, ભાજપની રાષ્ટ્રીય જે નડ્ડા છે તે પણ સાથે કરવામાં છે, બંસલ છે તેઓ પણ મંદિર ખાતે જે આખરી એક છે તે નવી ખુરશીઓ છે તે લાવવામાં આવી છે તેની સાથે જે તમામ જે સોફા છે તે મૂકવામાં આવી રહ્યા છે એટલે કે તૈયારીઓ છે તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। સ્ટેજ છે તે સ્ટેજ પર બનાવવામાં આવ્યું છે। બીજું પણ એક સાઈડમાં જે નાનું સ્ટેજ છે તે સ્ટેજ બનાવવામાં આવ્યું છે એટલે કે તમામ જે તૈયારીઓ છે તે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે કારણ કે આ વખતનું જે મંત્રીમંડળનું જે કદ હશે તે ખૂબ જ પૂર્ણ હશે અને 27 જેટલા જે સંખ્યા છે તે મંત્રીઓની હોવાની જે સંભાવના છે તે પણ જોવાઈ રહી છે અને તેને જ લઈને જે 20 જેટલી ખુરશીઓ છે તે મંગાવવામાં આવી છે। રાત્રે જે સીએમના નિવાસ સ્થાને સીએમના અધ્યક્ષ સ્થાને જે બેઠક છે તે બેઠક મળવાની છે અને આ બેઠક બાદ જે તમામ મંત્રીઓના જે રાજીનામા છે તે પણ લેવામાં આવશે અને ત્યારબાદ જે સીએમ છે તે રાજ્યપાલને મળશે। નવા મંત્રીઓની જે યાદી છે તે પણ સોંપવામાં આવશે અને ત્યારબાદ જે આવતીકાલે જે અહીંયા મહાત્મા મંદિર ખાતે જે મોટા નેતાઓની હાજરીમાં જે મંત્રીઓ છે તે શપથ લેશે તેની સાથે રાજ્યપાલ પણ હાજર રહેશે। રાજ્યપાલ છે તે મંત્રીઓને શપથ લેવડાવશે અને ત્યારબાદ જે કેબિનેટ બેઠક છે તે મળશે તેમજ ખાતાઓની ફાળવણી કરવામાં આવશે। અત્યારે જે તમામ જે ધારાસભ્યો છે તેઓ ગાંધીનગર આવી ચૂક્યા છે। જે સાંજની જે બેઠક છે તેમાં તમામ ધારાસભ્યોને હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી છે અને તમામ ધારાસભ્યોની હાજરીઓમાં જે મંત્રીને પડતા મૂકવાના હશે તે મંત્રીઓના રાજીનામા લેવામાં આવશે અને જે મંત્રીને નવા મંત્રીમંડળમાં સ્થાન આપવાનું હશે તેમને પણ
જાણ કરવામાં આવશે, એટલે કે હવે જે તમામ જે ગતિવિધિઓ છે તે તેજ કરી દેવામાં આવી છે. અમિત શાહ પણ મોડી રાત સુધી ગુજરાતમાં આવી પહોંચશે. આવતીકાલ સવાર સુધીમાં જેપી નડ્ડા છે તેઓ પણ ગુજરાત આવી પહોંચશે. સાધુ સંતો અને મહંતોની હાજરીમાં જે મહાત્મા મંદિર ખાતે જે નવા મંત્રીઓ છે તે શપથ લેશે. જી કિંજલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળનું વિસ્તરણ થવા જઈ રહ્યું છે, ત્યારે આવતીકાલે શપથવિધિનો કાર્યક્રમ યોજાશે, જેની પહેલા આજે કેબિનેટ બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું. આ સાથે જ આજે રાત્રે 8 વાગે સીએમ હાઉસમાં બેઠક યોજાશે, જેમાં રાજીનામા લેવાશે. રાત્રે 9 વાગે સીએમ નવા મંત્રીઓનું લિસ્ટ રાજ્યપાલને સોંપશે. રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી સુનિલ બંસલ પણ પહોંચી ગયા છે, જ્યારે બપોરે 3 વાગ્યાની આસપાસ સીએમ મુંબઈથી પરત આવશે. ત્યારે ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ ગુજરાત આવશે. મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં રાત્રે 8 વાગે ગાંધીનગર સીએમ હાઉસમાં મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું. સંવાદદાતા રોહિત પટિયાર કચ્છથી લાઈવ જોડાઈ ગયા છે. જે રોહિત, મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મંત્રીમંડળનું વિસ્તરણ થવા જઈ રહ્યું છે, ત્યારે આવતીકાલે શપથવિધિનો પણ કાર્યક્રમ યોજાવાનો છે. શું કહેશો? જી, વાત કરવામાં આવે તો કચ્છના 6 ધારાસભ્યોને પણ પોતાના ફોન ઉપર મીટ માંડીને બેઠા છે. 2 દરબાર સમાજના છે, એક બ્રાહ્મણ સમાજના અનિરુદ્ધ દવે જે માંડવી વિસ્તારના છે, દરબાર સમાજના એક નખત્રાણા અબડાસા પંથકના છે, અને એક રાપર પંથકના છે, એક દલિત સમાજના ધારાસભ્ય છે. રાજપૂત ક્ષત્રિય સમાજ અને ક્ષત્રિય સમાજના આગેવાનોએ પણ ગુજરાત સરકાર પાસેથી માંગણી કરી છે કે દરબાર સમાજના જે ધારાસભ્યો છે તેના ઉપર પસંદગી ઢોળવામાં આવે. વાત કરવામાં આવે તો હજી સુધી કોઈ પણ કચ્છ કમલમ દ્વારા કે ભારતીય જનતા પાર્ટી દ્વારા કયા ધારાસભ્યના માથે આ મંત્રી પદનું તાજ પહેરાવવામાં આવશે તે અંગે કોઈ સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ તમામ ધારાસભ્યો અત્યારે પોતાના જે ફોન છે એના ઉપર મીટ માંડીને બેઠા છે. કારણ કે તેમને જણાવવામાં આવ્યું છે કે તમને ગમે ત્યારે ગાંધીનગરથી તેડું આવી શકે એમ છે, ગમે ત્યારે ગાંધીનગરથી બોલાવો આવી શકે એમ છે. રાજપૂત ક્ષત્રિય સમાજના જે સ્થાનિક સંસ્થાઓ છે, સ્થાનિક આગેવાનો છે, તેઓએ પણ ગુજરાત સરકાર પાસે રાજપૂત ક્ષત્રિય સમાજના જે 2 ધારાસભ્યો છે તેનામાંથી કોઈ પણ એકને જે મંત્રી પદનો તાજ છે તે પહેરાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. હાલ સત્તાવાર રીતે કોઈ જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ કચ્છમાં જે ચર્ચાનો દોર ચાલી રહ્યો છે તે ચર્ચા પ્રમાણે ક્ષત્રિય સમાજના સમગ્ર માહિતી બદલ આપનો આભાર. આવતીકાલે મહાત્મા મંદિરમાં શપથ સમારોહ યોજાશે, ત્યારે આજે રાત્રે 8 વાગે સીએમ હાઉસમાં બેઠક યોજાશે, જેમાં રાજીનામા પણ લેવામાં આવશે. રાત્રે 9 વાગે સીએમ નવા મંત્રીઓનું લિસ્ટ રાજ્યપાલને સોંપશે. મંત્રીમંડળમાં સામેલ થનારા નવા મંત્રીઓને જાણ કરાશે. રાત્રે 9 વાગે સીએમ ભૂપેન્દ્ર પટેલ રાજ્યપાલને મળશે. આવતીકાલે મહાત્મા મંદિરમાં શપથ સમારોહ યોજાશે, ત્યારે ભૂપેન્દ્ર પટેલે નવા મંત્રીઓનું લિસ્ટ રાજ્યપાલને સોંપશે. મોડી રાત સુધીમાં અમિત શાહ ગુજરાત આવે તેવી પણ સંભાવના જોવા મળી છે. આવતીકાલે સવારે 11:30 વાગે મહાત્મા મંદિરમાં શપથવિધિનો સંપૂર્ણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, ત્યારે મંત્રીમંડળમાં સામેલ થનારા નવા મંત્રીઓને પણ જાણ કરવામાં આવશે. ત્યારે રાત્રે 9 વાગે સીએમ ભૂપેન્દ્ર પટેલ રાજ્યપાલને મળશે. રાત્રે 9 વાગે સીએમ નવા મંત્રીઓનું લિસ્ટ રાજ્યપાલને સોંપશે. ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા મંત્રીમંડળનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે, ત્યારે રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી સુનિલ બંસલ પણ ગુજરાત આવ્યા છે. બપોરે 3 વાગ્યાની આસપાસ સીએમ પણ મુંબઈથી પરત આવશે. ત્યારબાદ કેબિનેટ બેઠકનું આયોજન થાય તેવી પણ સંભાવના છે. ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ ગુજરાત આવશે. રાત્રે 8 વાગે ગાંધીનગર સીએમ હાઉસમાં મહત્વપૂર્ણ બેઠક યોજાશે. મુખ્યમંત્રીના નિવાસસ્થાને બેઠક યોજાશે, ત્યારે રાત્રે 9 વાગે સીએમ નવા મંત્રીઓનું લિસ્ટ રાજ્યપાલને સોંપશે. આવતીકાલે મહાત્મા મંદિરમાં શપથ સમારોહ યોજાશે. સવારે 11:30 કલાકે નવા મંત્રીઓની શપથવિધિ થશે. ત્યારે મંતવ્ય ન્યૂઝ પાસે સરકારની આમંત્રણ પત્રિકા આવી પહોંચી છે. આવતીકાલે શપથવિધિ સમારોહની પત્રિકા જોવા મળી છે, ત્યારે આવતીકાલે મહાત્મા મંદિરમાં શપથ સમારોહ યોજાશે. રાજ્યપાલ વતી આમંત્રણ પત્રિકા મોકલવામાં આવી છે, ત્યારે આજે રાત્રે 8 વાગે સીએમ હાઉસમાં બેઠક યોજાશે. સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ વડોદરાથી લાઈવ જોડાઈ ગયા છે.
જી નિલેશ, મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ થવા જઈ રહ્યું છે. આવતીકાલે શપથ સમારોહ મહાત્મા મંદિર ખાતે યોજાવા જઈ રહ્યો છે. શું કહેશો? જી, આવતીકાલે ગુજરાત સરકાર પોતાનું નવું મંત્રીમંડળના શપથ લેશે. મહાત્મા મંદિર ખાતે નવા મંત્રીમંડળની શપથવિધિ કાર્યક્રમ યોજાવાનો છે. ત્યારે ગુજરાતના નાગરિકોમાં એક ઉત્સુકતા છે કે કોણ મંત્રી બનશે. મંતવ્ય ન્યૂઝ સવારથી જ આંકલન કરી રહ્યું છે કે નવા મંત્રીમંડળમાં કોનો સમાવેશ થઈ શકે છે. વડોદરાની વાત કરીએ તો વડોદરામાં અત્યારે પ્રબળ દાવેદાર કહી શકાય એવા હોય તો અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ છે. આ ચૈતન્ય દેસાઈ એ જ વ્યક્તિ છે અને મંતવ્ય ન્યૂઝ એટલે કહી રહ્યું છે કે તેમનો મંત્રીમંડળમાં સમાવેશ થઈ શકે છે, કારણ કે તેમની ધારાસભ્ય તરીકે પસંદગી પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી હતી. જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવ્યા હતા, વડોદરા અણી એરપોર્ટ ખાતે આવ્યા હતા, ત્યારે ચૈતન્ય દેસાઈના પરિવારને મળ્યા હતા અને ચૈતન્ય દેસાઈને પ્રધાનમંત્રીએ જ કહ્યું હતું કે જવાબદારી માટે તૈયાર થઈ જાઓ. ત્યારબાદ તે ધારાસભ્ય બન્યા છે અને તેમની શિક્ષિત સાથે પ્રામાણિકતાની છબી છે. બીજી બાજુ વાત કરીએ તો અકોટા વિધાનસભાની બાજુમાં જ આવેલો સયાજીગંજ મત વિસ્તાર છે. તેના ધારાસભ્ય છે કેવું રોકડિયા. રોકડિયાની પણ સિલેટ કોરી છે અને તે મેયર હતા ત્યારે નિડરતાથી ગેરકાયદેસર દબાણ પર કાર્યવાહી કરી છે ને તે યુવા છે, સાથે સાથે તેમને સંગઠનનો પણ અનુભવ છે અને મેયર તરીકે પણ સારી કામગીરી કરી છે. અને જો જાતિવાદ સમીકરણની વાત કરીએ તો મનીષા વકીલ જે અનુસૂચિત જાતિના ધારાસભ્ય છે ને, આ પહેલા પણ તે ગુજરાત સરકારમાં મહિલા બાળ વિકાસ મંત્રી રહી ચૂક્યા છે. એટલે કહી શકાય કે જો દલિત ચહેરો લેવાનો હશે તો મનીષા વકીલની પણ પસંદગી થઈ શકે છે. સાથે સાથે સંગઠન અને આરએસએસના મોભી એવા બાલકૃષ્ણ શુક્લ જે ગુજરાત વિધાનસભાના હળદંડક છે, તેમને પણ પ્રમોશન મળી શકે છે, કેબિનેટમાં સ્થાન મળી શકે છે. અને જિલ્લાના ધારાસભ્યની વાત કરીએ તો બ્રહ્મ સમાજના પ્રમુખ શૈલેષ સોટાનું નામ મોખરે ગણાય છે, કારણ કે તે પરિમલ નથવાની અને રિલાયન્સના પણ પ્રિય પાત્ર છે. બીજી બાજુ કેતન ઇનામદારનું નામ પણ આગળ ચાલી રહ્યું છે તેવું કહેવામાં આવી રહ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક કેતન ઇનામદાર ના રંજનબેન ભટ્ટ ની કરીબાઈ ના માનવામાં આવે છે ને ક્યાંક ને ક્યાંક રેતી ખનનમાં પણ તેમનું નામ છે, એટલે છેલ્લી ઘડીએ એમનું નામ ખોટું મુકાઈ શકે છે. કરજણના ધારાસભ્યનું પણ નામ તેમના ટેકેદારો આગળ ચલાવી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તે કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા છે ને એમના જી પર નિલેશ. પણ મનસુખ વસાવા સાંસદ સફા છે. એટલે કહી શકાય કે હાલ શહેર અને જિલ્લાની વાત કરીએ તો ચૈતન્ય દેસાઈ, શૈલેષ સોટા કે મનીષા વકીલ જી. મંત્રીમંડળમાં સ્થાન મેળવી શકે છે. જી જી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો વધુ વિગતો સાથે સંવાદદાતા રાબિયા સાલે સુરતથી લાઈવ જોડાઈ ગયા છે. જી રાબિયા, આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળનું વિસ્તરણ થવા જઈ રહ્યું છે, ત્યારે આવતીકાલે શપથવિધિનો પણ કાર્યક્રમ યોજાવાનો છે. સુરતમાંથી કોના નામ સામે આવી રહ્યા છે, શું કહેશો? સુરતમાંથી અનેક નામો સામે આવી રહ્યા છે, પરંતુ જરૂરી એ છે કે કોની પસંદગી થાય છે, કારણ કે ચર્ચાનો દોર તો સુરતમાં ગઈકાલથી તો કેટલાક દિવસોથી જ્યારથી મેરેથોન મીટિંગ મળી છે ત્યારથી આ ચર્ચાનો વિષય સુરત ખાતે શરૂ થઈ ગયો છે. કારણ કે લાઈનની અંદર સંગીતાબેન પાટીલ જે ધારાસભ્ય છે લિંબાયત વિસ્તારના, તેઓ પણ જોવા મળી રહ્યા છે. માત્ર એક ને એક મહિલા જે છે એ અત્યારે મંત્રી પદ માટે ક્યાંક જોવા મળી રહ્યા છે, તો મુકેશભાઈ પટેલને પડતા મૂકવામાં આવ્યું છે એવું પણ ક્યાંક ચર્ચાઈ રહ્યું છે. તો બીજી બાજુ જે વાપીના જે ધારાસભ્ય છે કનુભાઈ, એમને પણ પડતા મૂકવા છે, પણ સંદીપ દેસાઈની ચર્ચા પહેલા નંબર પર ચાલી રહી છે. જો કે સંદીપ દેસાઈ સ્પષ્ટ એની ના પડી રહ્યા છે, સહકારી ક્ષેત્રથી તે જોડાયેલા છે. મંત્રીમંડળની અંદર અનેક ચર્ચાનો વિષય અત્યારે બની રહ્યો છે, તો સાથે જ મૂંઝવણો પણ જોવા મળી રહી છે. તમામ ધારાસભ્યોને ગાંધીનગર ખાતે બોલાવી દેવામાં આવી છે.
સતત 2 દિવસ તેમને ત્યાં રહેવા માટે સૂચના પણ આપી દેવામાં આવી છે. સુરત ખાતે ધારાસભ્યોની પસંદગીને લઈને ક્યાંક ને ક્યાંક આ વખતે 50-50 નો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે સુરત ખાતે કહી શકાય કે જ્યારે હવે આખા દક્ષિણ ગુજરાતની અંદર જ્યારે પ્રદેશ અધ્યક્ષ જ્યારે ચેન્જ થઈ ગયા હોય તો ત્યારે સુરતનું વજન ઓછું થઈ જતું હોય છે. પણ ક્યાંક જે શિક્ષણ મંત્રી છે પ્રફુલ્લ પાનસેરિયા તેઓ સેફ જોવા મળી રહ્યા છે, તો એની સાથે જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જે ધારાસભ્ય પણ છે મજૂરા વિસ્તારના, એમને પણ ક્યાંક ડેપ્યુટી સીએમ બનાવી શકે એવી પણ ચર્ચા જોર પકડ્યું છે. અને સૂત્રોનું માનીએ તો શિક્ષણ મંત્રી જે શિક્ષણ ક્ષેત્રેથી ઊંડાઈથી જોડાયેલા છે અને દરેક ક્ષેત્રથી તેઓ માહિતગાર છે, તો શિક્ષણ મંત્રીને પણ ક્યાંક મંત્રી પદ મળી શકે એવું પણ કહેવામાં આવી રહ્યું છે. બાકીના જે ધારાસભ્ય છે એમાં પ્રવીણ ઘોઘારી જે સૌરાષ્ટ્રવાસી છે તો બની શકે કે એની પસંદગી થઈ શકે. પણ હાલ કહી શકાય છે કે ક્યાંક ને ક્યાંક જે રીતના અહીંયા મંત્રીઓની જે વાતો ચાલી રહી છે, આ મંત્રીને લઈને એક ચર્ચાએ જોર પકડ્યું છે, ત્યારે ખાસ કરીને જે રીતના મંત્રીઓની વાત ચાલે છે તો એમાં ગણપત વસાવાનું પણ એક નામ સામે આવી રહ્યું છે. એટલે કે ચર્ચાએ અત્યારે જોર પકડ્યું છે, જ્યાં સુધી શપથવિધિ નહીં થાય, આ સમાચાર નહીં આવે, અટકળો નહીં દૂર થાય, તમામ હાલ તો જો કે બધાને કહેવામાં આવી જ ગયું હોય છે. મીટિંગોનો દોર શરૂ થયો હતો જેમાં રાતોરાત જે લોકોની મીટિંગ હતી એ પણ કેન્સલ થઈ ગઈ હતી અને તમામ લોકો ગાંધીનગર ખાતે પણ પહોંચી ગયા હતા. આ બાદ જે છે હવે આવતીકાલે શપથવિધિ જ્યારે લેવામાં આવશે, જ્યારે નામના જાહેરાત કરવાની આવશે, ત્યારે જોવાનું રહેશે કે શું પ્રદેશ અધ્યક્ષ હત્યા પછી ખરેખર સુરતનું વજન રહ્યું છે કે કેમ, કારણ કે સુરતમાં જે ધારાસભ્યો હતા એમની પસંદગી ક્યાંક નહીં બરાબર જોવા મળી રહી છે. જી ક્રીના. જી રાબિયા, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. ગુજરાત રાજ્યના મંત્રીમંડળના વિસ્તરણની સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે, ત્યારે આજે રાત્રે 8 વાગ્યે સીએમ હાઉસમાં બેઠક યોજાશે. શપથ સમારોહનું પણ મેનુ જાહેર કરવામાં આવ્યું છે. મંત્રીમંડળમાં સામેલ થનારા નવા મંત્રીઓને જાણ કરાશે. ત્યારે રાત્રે 9 વાગ્યે સીએમ ભૂપેન્દ્ર પટેલ રાજ્યપાલને મળશે. ગુજરાત રાજ્યના મંત્રીમંડળ વિસ્તરણની સત્તાવાર જાહેરાત થઈ ચૂકી છે. ભૂપેન્દ્ર પટેલ નવા મંત્રીઓનું લિસ્ટ રાજ્યપાલને સોંપશે. ત્યારે મોડી રાત સુધીમાં અમિત શાહ ગુજરાત આવે તેવી પણ સંભાવના જોવા મળી છે. આવતીકાલે સવારે 11:30 વાગે મહાત્મા મંદિરમાં શપથવિધિનો કાર્યક્રમ યોજાશે. ત્યારે મંત્રીમંડળમાં સામેલ થનારા નવા મંત્રીઓને જાણ કરાશે. રાત્રે 9 વાગે સીએમ ભૂપેન્દ્ર પટેલ રાજ્યપાલને મળશે. મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. આવતીકાલે મહાત્મા મંદિરમાં શપથ સમારોહ યોજાવાનો છે, ત્યારે ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા મંત્રીમંડળનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી સુનિલ બંસલ પણ ગુજરાત આવ્યા છે. બપોરે 3 વાગ્યાની આસપાસ સીએમ મુંબઈથી પરત આવશે, ત્યારબાદ કેબિનેટ બેઠક યોજાશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ ગુજરાત આવશે. આવતીકાલે મહાત્મા મંદિરમાં શપથ સમારોહ યોજાવાનો છે. સંવાદદાતા ધ્રુવ કુંડેલ રાજકોટથી લાઈવ જોડાયા ગયા છે. જી ધ્રુવ, આવતીકાલે મહાત્મા મંદિરમાં શપથ સમારોહ યોજાવા જઈ રહ્યો છે, મંત્રીમંડળનું વિસ્તરણ થઈ રહ્યું છે. રાજકોટમાંથી કયા ધારાસભ્યોના નામ સામે આવી રહ્યા છે, શું કહેશો? ચોક્કસથી વાત કરીએ તો હાલ અત્યારે જે રીતના મંત્રીમંડળનું જે વિસ્તરણ અત્યારે થઈ રહ્યું છે, ત્યારે તેને જ લઈને અત્યારે ગાંધીનગરથી લઈને રાજકોટ સુધી ચર્ચાનો દોર છે તે ચાલી રહ્યો છે. ત્યારે રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટથી જયેશ રાદડિયાનું નામ જે છે અત્યારે મોખરે છે. ત્યારે ચોક્કસથી કહી શકાય કે ઉદય કાનગડનું નામ પણ સામે આવે છે, કારણ કે ઉદય કાનગડ છે તે CR પાટીલ કે જે પૂર્વ પ્રમુખ છે તેમની ખૂબ જ નજીક છે અને ખાસ બક્ષી પંચ મોરચાના પણ તેઓ પ્રમુખ રહી ચૂક્યા છે અને ખાસ OBC નો જાણીતો ચહેરો છે અને તેને જ લઈને તેમનું જે નામ છે તે અત્યારે મોખરે છે. અને ખાસ વાત કરવામાં આવે તો તેમને કોઈ મહત્વનું પોર્ટફોલિયો આપવામાં આવશે, આવી પણ ક્યાંક ચર્ચા ચાલી રહી છે. ત્યારે બીજી બાજુ દર્શિતા શાહનું નામ પણ ક્યાંક સામે આવી રહ્યું છે કે જે પોતે એક RSS ફેમિલીથી જોડાયેલા છે, તેના કારણે પણ હાલ આ નામ છે તે ચર્ચામાં છે. તેમને પણ કોઈ મહત્વની જે જવાબદારી છે તે આપવામાં આવી શકે છે, એવી અત્યારે પ્રાથમિક ક્યાંક માહિતી મળી રહી છે. ત્યારે ચોક્કસથી જે રીવાબા જાડેજા છે તેમને પણ સૌરાષ્ટ્રનું મહિલા પ્રતિનિધિત્વ મળે એવી પણ હાલ અત્યારે વાત ચાલી રહી છે, કારણ કે ભાનુબેન બાબરિયા છે તેમનું જે પત્તું છે તે કપાઈ શકે છે, આવી એક જે ચર્ચા છે તે જોરશોરથી ચાલી રહી છે. ત્યારે પ્રદ્યુમન વાજાનું નામ પણ સામે આવી રહ્યું છે કે તેમને પણ ક્યાંક કેબિનેટમાં એક સારું સ્થાન મળે તેવી વાત અત્યારે હાલ સંભળાઈ રહી છે. જી ધ્રુવ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા મંત્રીમંડળનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે, ત્યારે
આવતીકાલે મહાત્મા મંદિરમાં શપથ સમારોહ યોજાશે. રાત્રે 8 વાગે સીએમ હાઉસમાં બેઠકનું પણ ખાસ આયોજન કરવામાં આવ્યું. બપોરે 3 વાગ્યાની આસપાસ સીએમ મુંબઈથી પરત આવશે. ત્યારે આવતીકાલે મહાત્મા મંદિર ખાતે શપથ સમારોહ યોજાશે. ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ ગુજરાત આવશે. રાત્રે 8 વાગે ગાંધીનગર સીએમ હાઉસમાં મહત્વપૂર્ણ બેઠક યોજાશે. આવતીકાલે મહાત્મા મંદિરમાં શપથ સમારોહ યોજાવા જઈ રહ્યો છે, જેને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સવારે 11:30 કલાકે નવા મંત્રીઓની શપથ વિધિ યોજાશે. આવતીકાલે સવારે મહાત્મા મંદિરમાં શપથ સમારોહ સાથે જ આજે રાત્રે 8 વાગે સીએમ હાઉસમાં પણ બેઠક યોજાશે. ગુજરાત રાજ્યના મંત્રીમંડળ વિસ્તરણની સત્તાવાર જાહેરાત થઈ ચૂકી છે. ત્યારે વધુ વિગતો સાથે ભાવનગરથી હિરેન ચૌહાણ લાઈવ જોડાઈ ગયા છે. જી હિરેન, આવતીકાલે મહાત્મા મંદિરમાં શપથ સમારોહનું આયોજન કરવામાં આવ્યું. મંત્રીમંડળનું વિસ્તરણ થવા જઈ રહ્યું છે. ભાવનગરથી કયા ધારાસભ્યોના નામ સામે આવી રહ્યા છે, શું કહેશો? આજે ચોક્કસ જે રીતના ગુજરાત સરકારમાં ભૂપેન્દ્ર પટેલ સરકારનું મંત્રી મંડળનું જે વિસ્તરણ વિધિ છે તે આવતીકાલે યોજાવાની છે. આજે સાંજ સુધીમાં જે 10 થી 12 જે મંત્રીઓ છે તેમના રાજીનામા પણ લેવામાં આવી રહ્યા છે. સાથે જે નવા ચહેરા છે તે પણ આવવાના છે. ભાવનગરની વાત કરીએ તો ભાવનગરથી જીતુભાઈ વાઘાણી તેમજ જે ગ્રામ્ય વિસ્તારના મંત્રી છે પરસોત્તમભાઈ સોલંકી તેને રિપીટ એટલે તો યથાવત રાખવાની પણ વાત સામે આવી રહી છે. સાથે જીતુભાઈ સોલંકી છે તેમને પણ મંત્રીમંડળમાં લેવાની, કેબિનેટ મંત્રીમાં લેવાની જે વાત છે તે પણ સામે આવી છે. બપોર સુધીની અંદર ઘણા બધા જે ફેરફાર છે તે થવા પામ્યા છે. આવતીકાલે શપથવિધિ કાર્યક્રમ છે. રાજ્યપાલની ઉપસ્થિતિમાં શપથવિધિ છે તે યોજવાની છે. ત્યારે ખાસ ભાવનગરના જે જીતુભાઈ વાઘાણી છે તે પૂર્વ પ્રદેશ પ્રમુખ પણ રહી ચુક્યા છે, તેમજ કેબિનેટ મંત્રી પણ બની ચુક્યા છે. હાલ ચર્ચામાં એ છે કે જીતુભાઈ વાઘાણીને આવતીકાલે કદાચ ગૃહમંત્રી તરીકેની જે શપથવિધિ છે તે લઈ શકે તેમ છે. જી સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો વધુ વિગતો સાથે સંવાદદાતા અલ્પેશ પટેલ મહેસાણાથી લાઈવ જોડાઈ ગયા છે. જી અલ્પેશ, આવતીકાલે મહાત્મા મંદિરમાં શપથ સમારોહ યોજાવા જઈ રહ્યો છે. મંત્રીમંડળનું વિસ્તરણ થઈ રહ્યું છે. મહેસાણાથી કોણ ધારાસભ્ય રહ્યા છે, શું કહેશો? જી ચોક્કસ જણાવી દો કે આવતીકાલે જે મંત્રીમંડળનું વિસ્તરણ થઈ રહ્યું છે તેને લઈને હાલ જે એમએલએ છે તેમને ગાંધીનગર ખાતે બોલાવી લેવામાં આવે છે. દરેક ધારાસભ્યોને ગાંધીનગર ખાતે બોલાવી લેવામાં આવે છે અને જ્યાં ગાંધીનગરની આસપાસમાં રહેવાની સૂચના પણ આપી દેવામાં આવી છે. ને જો વાત કરવામાં આવે તો હાલ જે છે તે સીજે ચાવડાનું નામ હાલ પહેલા નંબર ઉપર છે અને જો બીજા જે છે તે કિરીટ પટેલ અને સુખાજી ઠાકોર પણ છે રેસની અંદર અને મહેસાણાના મુકેશ પટેલ બી ધારાસભ્ય છે તે લાઈનમાં છે. હાલ 4 માંથી કોઈને મંત્રી પદમાં સમાવેશ થઈ શકે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે હાલમાં તો. જી અલ્પેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. મંત્રીમંડળમાં સામેલ થનારા નવા મંત્રીઓને પણ અગાઉથી જાણ કરવામાં આવશે. ત્યારે રાત્રે 9 વાગે સીએમ ભૂપેન્દ્ર પટેલ રાજ્યપાલને મળશે. હાલ સમાચારોમાં આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.